16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર 3 મુખ્ય રથ, 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1397 પોઈન્ટમાં વિભાજિત કરવામાં આવ્યો છે. બંદોબસ્તમાં 10 આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, જેસીપી, 42 ડીસીપી, 93 એસીપી, 303 પીઆઈ અને 363 પીએસઆઈ સહિત હજારો પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત 15 એસઆરપી કંપનીઓ અને 1000 જેટલા પેરામિલિટરી તથા બીએસએફના જવાનો પણ સુરક્ષામાં હાજર રહેશે. રથયાત્રા પર 100 થી વધુ ડ્રોન દ્વારા આકાશમાંથી નજર રાખવામાં આવશે, જ્યારે ગજરાજ પર જીપીએસ, સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. એઆઈ ફેસ રેકોગ્નિશન કેમેરા, એઆઈ વોઇસ બોટ, એન્ટી ડ્રોન ગન અને હાઈટેક વાયરલેસ સિસ્ટમ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ રથયાત્રાનો મૂવિંગ બંદોબસ્ત સંભાળશે, જ્યારે સાયબર ક્રાઇમ સહિતની વિશેષ ટીમો સોશિયલ મીડિયા પર અફવા કે ભ્રામક માહિતી ન ફેલાય તેના પર સતત નજર રાખશે. સીઆરપીએફ, આરએએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થશે. આવતીકાલે 16 જુલાઈને રોજ ભગવાન શ્રી જગન્નાથજીના 149મી રથયાત્રા આપણા અમદાવાદ શહેરમાં ધૂમધામથી નીકળશે. સવારે 7 વાગે નિજ મંદિરથી પ્રસ્થાન કરીને જો લગભગ સરસપુર જશે 13 વાગ્યાના આસપાસ, મતલબ બપોરે 1 વાગ્યાના આસપાસ. હજી ત્યાં વિસામો ત્યાં આપણા મામેરા થઈને જોઈએ, પછી સરસપુર નીકળીને જોઈએ વાપસ કાલુપુર, ટ્રેન દરવાજા જોઈએ અને તંબુ ચોકી થઈને દિલ્હી ચકલા અને શાહપુરમાં પ્રવેશ કરીને શાહપુર અડ્ડો, રંગીલા ચોકડી થઈને વાપસ જોઈએ આપણા નિજ મંદિર તરફ જો પ્રસ્થાન કરશે અને રાત્રે લગભગ 8:30 વાગે તક જો નિજ મંદિરમાં પરત જો રથ આવશે, 3 રથ. તો આ લગભગ જો 14 કલાક જેટલાનો બંદોબસ્ત છે. આ સમગ્ર બંદોબસ્ત સારી રીતે થાય અને પોલીસ અને આપણે પ્રજામાં સારા જો સામંજસ્ય મતલબ બના રહે, મંદિર પ્રશાસન તરફથી સંકલન અને પોલીસ અને બીજા જો અમારે એએમસી હોય, બીજા ડિપાર્ટમેન્ટ સાથેના સંકલન તમામ કામગીરી કરી લેવામાં આવેલી છે. છેલ્લા લગભગ જો 1.5 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘણા બધા જો આયોજનો કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે પ્રજા સાથે કેવી રીતે એકબીજાના આત્મવિશ્વાસ વધે જોઈએ, એરિયાના જો અધિકારીઓ ઘણા બધા નયા અધિકારીઓ જેના ફેમલાઇઝ થાય જોઈએ, એરિયાને ડોમિનેશન થાય જોઈએ અને કોમી એકતાના જો ખૂબ સારા માહોલ રહે એના ધ્યાનમાં રાખીને છેલ્લા જો 1.5 મહિનાથી કાર્યવાહી થઈ. આમાં લગભગ જો 1000થી વધુ જો એવા કાર્યક્રમો ગોઠવવામાં આવેલા, જેમાં જો આપણા બહેનો સાથેની મિટિંગ, મોહલ્લાઓમાં મિટિંગ, જો શાંતિ સમિતિઓની મિટિંગ થઈ, ધર્મગુરુઓ સાથેની મિટિંગ થઈ જોઈએ અને ઓવરઓલ ખૂબ સારા માહોલ પર જોવામાં આવી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પના કરવામાં આવે, જેમાં 900 યુનિટ જો બ્લડ આપણે ન મળવા જોઈએ. સાથોસાથ જો એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ, જેમાં 16 હિન્દુ મુસ્લિમ ટીમો પાર્ટિસિપેટ કરી, આપણા વોલીબોલના મેચો થયા અને 12 ટીમો હિન્દુ મુસ્લિમમાં પાર્ટિસિપેટ કરી અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મિટિંગના દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે જો તમામ કમ્યુનિટીમાં અને પોલીસનો બી એટલા ભરોસા છે કે અમારે જો કમ્યુનિટી અમારી સાથે જો ઊભી રહેશે. જો અમારા નવી જનરેશન છે જો જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ, એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જોઈએ. આ લોકો બી આપણે સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ પર્પસ એક જ છે બધાને, શહેરમાં ખૂબ રંગે ચંગે આપણી યાત્રા નીકળે. બધા દર્શનાર્થીઓ જો લાખોની સંખ્યામાં આમાં દર્શન કરવા માટે ભગવાનના આવે છે. આ લોકો જો આપણા દર્શન કરે અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય. આ સમગ્ર જો યાત્રાની તૈયારીના સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે, આમાં અમે લોકો જો લગભગ જો 250 વધુ અમારા જો ડીપ પોઈન્ટ અમે ગોઠવ્યા છે. જો મેઇન રૂટ છે અમારા ટોટલ બંદોબસ્ત જો અમે લોકો એક મૂવિંગ બંદોબસ્તમાં ગોઠવેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા 3 રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. જો 101 ટ્રક આપણા અલગ અલગ જો એના પર્પઝ સાથે જો મંદિર તરફ રહેશે, બાકી ટ્રકો જો પોલીસના અમારા બી ટ્રકો રહેશે, જેના અમારા બી સંદેશો આપતા રહેશે. જો એના સાથે જો 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે જો એના સાથે જો મૂવિંગ બંદોબસ્ત કામ કરશે. જો સર્વપ્રથમ જો મંદિર 7 વાગે નીકળશે, આપણા ગજરાજની પૂરી ટીમો રહેશે. એના સાથે જો વેટનરી ડોક્ટર્સ હોય, ફોરેસ્ટની ટીમ હોય અને પોલીસની ટીમ હોય, આ બધા સાથે નીકળશે. જો તો જો મૂવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચના એમાં
સુપરવિઝનમાં રહેશે. પછી સમગ્ર રૂટ ઉપર જો સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે, આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે, એના વ્યવસ્થા જાળવવામાં રહેશે. અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. ધાબા પોઈન્ટ અમારા જો છે, ટોટલ સમગ્ર રૂટ પર 250 જ્યાદા ધાબા પોઈન્ટ છે, જે સમગ્ર જો રૂટમાં ધાબા ઉપરથી જો આજુબાજુના વિસ્તાર અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે. જો એ આપણા ડીપ પોઈન્ટ્સ મૂકવામાં આવેલા છે, જેમાં 8 से 9 આદમી જે પીએસઆઈના નેતૃત્વમાં જો અંદરનો વિસ્તાર જો રૂટના અંદરનો 100 મીટર 200 મીટર 300 મીટર વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રવાના છે. જો આ સમગ્ર જો બંદોબસ્ત લગભગ જો અમારા કુલ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે. જો ત્રણ બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે જો અમારી ટેકનિકલ વિંગ છે, જો ટેકનિકલ વિંગ में સમગ્ર રૂટ ઉપર કુલ અમારા અત્યાર સુધી જો અમે લોકો વધારે કેમેરા વધારે 3700 કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અમે લગાવીએ છીએ. જો જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમમાં જોઈ શકાય.